બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર માનસિક ત્રાસ આપતા હોવાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે। ફાયર સેફટી ઓફિસર રાજુ ધાંધલે વિડીયો શેર કરી આરોપ લગાવ્યા। ફાયર સેફટીની સુવિધા મુદ્દે ચીફ ઓફિસર જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા હોવાનો આરોપ લગાવાયો છે। 15મા નાણાં પંચની મળેલી ગ્રાન્ટમાંથી ખરીદાયેલું વાહન 1.5 માસથી ધૂળ ખાઈ રહ્યું છે। વાહન ડિલિવરી માટે તૈયાર હોવા છતાં મતભેદનું મનમાં રાખીને ચીફ ઓફિસરની આડાઈ સામે આવ્યું હોવાના આરોપ છે। સિટી બસ સેવા સંચાલનના બિલ ચૂકવવા વાહન ન લેવાતું હોવાના પણ આરોપ લગાવાયા છે। ચીફ ઓફિસર સાહેબ શ્રી દ્વારા ફાયરના વાહન બાબત જે નિવેદન આપવામાં આવ્યું છે તે તમામ પદાધિકારીશ્રીઓને, અધિકારીશ્રીઓને, નગરજનોને અને મીડિયાને ગેરમાર્ગે દોરનારું છે। બોટાદ નગરપાલિકા દ્વારા 15મા નાણાં પંચ અને જિલ્લા આયોજનની ગ્રાન્ટ તળે 2 મિની ફાયર ટેન્ડર ખરીદ કરવા અંગેની તમામ પ્રક્રિયા જેમ પોર્ટલ પર પૂર્ણ કરવામાં આવેલ છે। 15મા નાણાં પંચ અંતર્ગત ખરીદ કરવામાં આવેલ વાહન છેલ્લા 1.5 માસથી તૈયાર થઈ અને મુંબઈ ખાતે ધૂળ ખાય છે। એજન્સી દ્વારા અમોને ડિલિવરી માટે પણ જાણ કરેલ, પરંતુ ચીફ ઓફિસર શ્રી દ્વારા અમારી સાથે જે શહેરી બસ સેવાનું ગેરકાયદેસર સંચાલન થાય છે તે બાબતનો મુદ્દો અમારી અને ચીફ ઓફિસર વચ્ચે ઉપસ્થિત હોય, જેનો રાગદ્વેષ રાખી અમોને માનસિક ત્રાસ આપવામાં આવે છે, ટોર્ચર કરવામાં આવે છે।